આપણે વિચાર આપીએ કશું ન થાય. અહીંયા તો અમલમાં મૂકેલી વાત હું કહું છું. માનપુરને આંગણે આજનો આ પવિત્ર કાર્યક્રમ એટલે વૃક્ષારોપણ. કોઈ ઈશ્વરીય આપણે કામ કરીએ, કોઈ મંદિરનું ધર્મનું કામ કરીએ, હું એના મતથી હું માનું છું કે સૌથી અમિતભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અમિતભાઈ પટેલનું જોરદાર તાળીઓથી વધાવી આપણે અમિતભાઈ પટેલ સાહેબને. અમિતભાઈ અહીંયા આગળ આવતા રહેજો. મહેમાનોનું સ્વાગત આ વરસાદી માહોલમાં પણ કુમકુમ તિલક અને પુષ્પ વર્ષાથી અમારી નાની નાની દીકરીઓ અને શાળાના દીકરાઓ દ્વારા કરવામાં આવ્યું. બાળક છે ભગવાનનું રૂપ છે, એની પુષ્પ વર્ષા આ વરસાદની માફક આપણી ઉપર પડી છે. ત્યારે આ પવિત્ર તહેવાર એટલે કે આપણો વૃક્ષારોપણ, આ બધો માહોલ તો તાર તહેવારોનો જ છે. વૃક્ષારોપણને પણ હું તહેવાર માનું છું. ત્યાં સ્લોગન વાંચો, મારું માનપુર હરિયાળું ગામ. સરસ સ્લોગન નીચે આપણો આજનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યારે સુરતના મિત્રોએ જે કાંઈ જહેમત ઉઠાવી છે, સાથે દાતાશ્રીઓ, એ તમામને હું અહીંયા યાદ કરું છું અને માનપુર ગામના એક નાગરિક તરીકે સૌને વંદન કરું છું. કાર્યક્રમને આગળ લઈ જતા સૌ પ્રથમ માં સરસ્વતીની વંદના કરી આપણા આજના કાર્યક્રમને આપણે આગળ લઈ જઈશું. દરેક કાર્યક્રમની શુભ શરૂઆત માના ચરણોમાં વંદન કરીને થતી હોય છે. તો માં સરસ્વતીનું આ સ્થાન એટલે કે આપણું વિદ્યા મંદિર, આપણી પ્રાથમિક શાળા. તો વિનંતી કરું મહેમાનશ્રીઓને, દીપ પ્રાગટ્યની અંદર પવન છે એટલે આપણે રૂપસળી પણ સળગાવીને માં સરસ્વતી માતાને વંદન કરીશું. પ્રાગટ્ય એટલે કે વંદના કરી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકશે. આપણે સૌ આપણા હાથને બે હાથ વડે તાળી વડે ધૂન આપીએ અને આ કાર્યક્રમને વધાવી લઈએ. ખૂબ સુંદર મજાના વાતાવરણમાં માં સરસ્વતીની વંદના થવા જઈ રહી છે. ત્યારે ગામડે ગામડે નવા નવા અભિગમો આવતા હોય છે, પણ મારું ગામ, મારું માનપુર હરિયાળું ગામ, કેટલું સુંદર મજાનું સ્લોગન છે. ત્યાં પણ તમે વાંચતા હશો તો બાબુદાદા પટેલના સ્મરણાર્થે આપણે 5 સંકલ્પ લેવાના છે અને દરેક નાગરિકની ફરજ છે. અહીંના ગામના જે સુરતના મિત્રો છે આપણને સોંપીને જવાના છે, એ ફરજ અદા કરવી આપણા સૌની ફરજ બને છે. સૌ જોરદાર તાળીઓથી વધાવીએ. હે માં સરસ્વતી, તારા ચરણોમાં અમારા વંદન સ્વીકારો અને અમારું કામ ખૂબ આગળ વધે, અમારો 5 વર્ષીય લક્ષ્યાંક જે છે એ સફળ થાય એવી પ્રાર્થના કરીએ. મહેમાનશ્રીઓ પોતપોતાની જગ્યા લેશે. થોડા વરસાદી માહોલની વચ્ચે વારંવાર અમે મંડપ વ્યવસ્થા પણ ગોઠવવામાં ઘણીવાર અમારે તકલીફો ઊભી થઈ, તો અન્ય મુશ્કેલી જ્યારે પડતી હોય ત્યારે મહેમાનશ્રીને પણ હું વિનંતી કરું છું કે અમને દરગુજર કરશો કોઈ તકલીફ પડી હોય તો, કારણ કે અમે પણ સતત આ કાર્યક્રમમાં તકલીફની વચ્ચે આ બધું ઊભું કર્યું છે. અહીંયા હું કેટલાના નામ લઉં. સુરતના રહેવાસી, મારા ગામના વતની, એવા કેટલા મિત્રો આવ્યા છે, એટલે દરેકના નામ નહીં લે, પરંતુ જે આવ્યા છે સૌને આ માતૃભૂમિને વંદન કરવાનો મોકો મળ્યો છે. એ ખરેખર ભાગ્યશાળી વ્યક્તિઓ છે જેને માતૃભૂમિને આટલું કામ કરવાનો એમને તક આપી, ઈશ્વરે એને મોકો આપ્યો. ખાસ કરીને પ્રવીણભાઈ પરવડિયા જેઓ આ બાબતે સતત ચર્ચામાં મારી સાથે હતા, તો હું એમને જ વિનંતી કરું કે પ્રવીણભાઈ આવો, આપણે આ 5 વર્ષીય લક્ષ્યાંકો આપણા ગામ સમક્ષ મૂકો અને આપણી આ વાતને વેગવંતી બનાવો. પ્રવીણભાઈ પરવડિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય. જે આપણા ગામના રમેશભાઈ પરમાર પછી કોઈ સારા શિક્ષક બન્યા હોય તો પ્રવીણભાઈ પરમાર છે. તો એક શિક્ષક તરીકે પણ આપણે જોરદાર તાળીઓથી એને વંદન કરીએ. પ્રવીણભાઈ.
જાય તેમને પંચવર્ષીય લક્ષાંકની વાતો કરી તો બાબુદાદા પટેલના સ્મરણાર્થે ચાલો 5 સંકલ્પ લઈએ તેની પણ વિશેષ વાત કરી. આ તમામ કાર્યક્રમને આગળ ધપાવતા આપણે મા સરસ્વતીની વંદના કરી. જ્યારે પુષ્પગુચ્છથી મહેમાનોને સ્વાગતની વાત આવે છે ત્યારે આપણે તો ગામડાના જીવનારા લોકો, આપણે તો હવના સુખ દુઃખમાં ભાગ લેવાવાળા લોકો. ત્યારે મારી નમ્ર વિનંતી છે કે આપણી વચ્ચે આજરોજ મા અંબામાં એ સ્વર્ગવાસ પામ્યા છે ત્યારે પોતપોતાની જગ્યા પર ઊભા થઈને મારા ઓમકાર નાદથી આપણે 2 મિનિટનું મૌન શરૂ કરીશું અને મારે ઓમકાર નાદથી 2 મિનિટનું મૌન આપણે પૂર્ણ કરીશું. મા અંબામાં આપ જ્યાં હો ત્યાં આપણા આત્માને ઈશ્વર શાંતિ આપે. ઓમ શાંતિ. ઓકે, સીધા બેસી જાઓ. પ્રવીણભાઈ સ્વાગત પરિચય લીધો. ત્યારબાદ માનવંતા મહેમાન આપણે આંગણે છે ત્યારે એનું કુમકુમ તિલક અને પુષ્પ વર્ષા દ્વારા સ્વાગત થયું. પરંતુ ગામ લોકો અને અમારા બધા તમામ અગ્રણી મિત્રો અને સુરતના મિત્રો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કરવાનું વિચારેલ છે. તો માનનીય સુધીરભાઈ વાઘાણી સાહેબ આપણી વચ્ચે ધારાસભ્ય ગારિયાધાર ઉપસ્થિત છે. હું આ ગામના સરપંચ શ્રી તેમજ મુકેશભાઈ મિયાણી બંને મિત્રો ઊભા થશે અને માનનીય સુધીરભાઈ વાઘાણી સાહેબનું બુકે તેમજ ફૂલહારથી સ્વાગત કરશે. મુકેશભાઈ મિયાણી તેમજ સરપંચ સાહેબ માનનીય સુધીરભાઈ વાઘાણીનું સ્વાગત કરશે. આપણે સૌ આપણે આંગણે આવેલા મહેમાનને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. આ પળ વારંવાર ન આવે. સુધીરભાઈ ભાઈએ કહ્યું એમ ઓછું બોલે પરંતુ દરેક ક્ષણે હંમેશા કામમાં મદદરૂપ થનારા આપણા ધારાસભ્ય લોકલાડીલા છે. જોરદાર તાળીઓથી વધાવી દઈએ. ગાજે છે ગીત જા હેતનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સાહેબ અમારી આ હર્ષભરી લાગણી સ્વીકારશો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે ગોવિંદભાઈ મોરડિયા સાહેબ માજી ચેરમેન જિલ્લા પંચાયત ભાવનગર ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ દિનેશભાઈ મેંદપરાને, દિનેશભાઈ ધનજીભાઈ મેંદપરાને, તેઓ બુકે તેમજ ક્યાં છે આજે છે ને? હા, ઓકે, થેન્ક યુ. દિનેશભાઈ મેંદપરા તેઓ પુષ્પગુચ્છ અને બુકે દ્વારા ફૂલહાર દ્વારા માનનીય મોરડિયા સાહેબનું સ્વાગત કરે. ગોવિંદભાઈ મોરડિયાને કોણ ન ઓળખે? મિત્રો આપણા આંગણે આવ્યા છે, આપણે સૌ તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર મોરડિયા સાહેબ. ત્યારબાદ આપણી વચ્ચે પ્રમુખ શ્રી જમીન વિકાસ બોર્ડ ગારિયાધાર એટલે કે હબીબ ખાન એમ બલોચ ઉપસ્થિત છે. હું અશોકભાઈ કાકડિયાની વિનંતી કરીશ કે આવેલ મહેમાનનું પુષ્પગુચ્છ અને ફૂલહારથી સ્વાગત કરશે. અશોકભાઈ કાકડિયા. મિત્રો તાળીઓ ન અટકી દીજે ભાઈ. ટ્યુનિંગ આપો, ટ્યુનિંગ આપો તમારું. જોરદાર તાળીઓથી વધાવીએ. આ તો માનપુર ને આંગણે આદરણીય પૂજ્ય ભાઈ એટલે કે નાનુભાઈ શિરોયા સાહેબ એ પણ અમારા માનવંતા મહેમાન હતા. કામ વર્ષ કારણસર એ આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. તેમનો શુભ સંદેશ આપણી સાથે છે. તેમને આપણે શાબ્દિક સાવરથી અત્યારે એનું સન્માન કરી લઈએ. તેમને પણ આ સંસ્થાની અંદર જે તપ ધર્યું છે એના કારણે આમાંથી ઘણા બાળકો ભણી ગણીને આગળ વધ્યા છે. એને પણ કેમ આપણે ભૂલવા ઘટે. નાનુભાઈ શિરોયા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે આ જો સંસ્થા ન હોત તો કદાચ પ્રવીણભાઈ ન હોત, કદાચ રમેશભાઈ ન હોત, ભણવા ક્યાં જશે? તો એવા ગુરુજનને પણ હું અહીંયા વંદન કરું છું. આપણી વચ્ચે આપણા જ લોકલાડીલા અને આપણા જ માનવંતા ભાઈ એવા અમિતભાઈ બી પટેલ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. એવા અમિતભાઈ પટેલનું સન્માન અને સ્વાગત કરવા માટે હું સગનભાઈ સરદારાને વિનંતી કરીશ કે આવો સાહેબ. અમિતભાઈ પટેલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અમિતભાઈ વારંવાર આપણા ગામની મુલાકાત લઈને આપણને હંમેશા સપોર્ટ કરતા રહે છે. અન્ય માનવંતા મહેમાનમાં તો બધા બેઠેલા સરપંચશ્રી અમારા ગામના છે એટલે અમે અમારું સન્માન કરશું તો થોડુંક પેલું લાગશે.
બરાબર. અમારા મહેમાનોનું સન્માન થઈ ગયું છે ત્યારે ગામની રસમો જુદી જુદી હોય છે ભાઈ. ખુલ્લા ખેતર અડકે ફડકે, માથે નીલું આપ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ? હે સાહેબ, વચ્ચે નાનું ગામડું બેઠું, જો બધી બાજુ ધરતી લીલીછમ, આવો કોઈને લાભ ન મળે એવું અમારું રૂપાળું ને નાનું ગામ, મારું માનપુર હરિયાળું ગામ. એક વખત જોરથી બોલજો, મારું માનપુર. બોલવાનું નથી, કરીને બતાવવાનું છે આપણે. બરાબર. તો આપણે નાના હતા ત્યારે ઘણી કાવ્યોની, કવિતાઓની, વૃક્ષોની વાતો સાંભળતા. કેતનભાઈ ત્રિવેદી સાહેબ આપણી વચ્ચે સંસ્થામાંથી ઉપસ્થિત છે. તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત, તો એને સ્ટેજ ઉપર આવકારું છું. કેતનભાઈ, આપ સ્ટેજ ઉપર આવી શકો. વેલકમ કેતનભાઈ. કેતનભાઈ માટે એટલે માટે કહો, કેતનભાઈ ભલે અત્યારે સ્ટેજ ઉપર આપણે ગ્રહણ કરવા, પણ સવારના મારી હારવા દોડે જ છે ભાઈ. બરાબર. એટલે એના માટે આપણે જોરદાર તાળીઓ વધાવીએ. આપણા ગુરુ તુલ્ય કેતનભાઈ, એમનું સ્વાગત કરવા માટે હસમુખભાઈને વિનંતી કરીશ કેવો તેઓ પુષ્પગુચ્છ અને ફૂલહાર દ્વારા કેતનભાઈ ત્રિવેદી સાહેબનું સન્માન અને સ્વાગત કરશે. તો ધૂળ ટેપાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, એવું મારું ગામડું હોય. વિઘાયકના ફળિયા હોય, બધે અહીંયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, સામૈયા ફુલેકા હોય, એવું મારું ગામડું હોય. આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, તાપ આવવાનો ધારો હોય, વ્યવહાર એનો સારો હોય, એવું મારું ગામડું હોય. આ મારું ગામડું છે. અને નાના હતા ત્યારે મારી વાત કરતો હતો કે આપણે ઘણા કાવ્યો સાંભળ્યા છે. એક ઝાડ માંથી ઝુમખડું, ઝુમખડી રાતા ફૂલ રે, ભમર રે રંગ ડોલરિયો. હે, આવા સુંદર મજાના કાવ્યો તો આપણે ઘણા સાંભળ્યા છે. પંખીઓના કલરવ હોય, કલરવોના પર્યાવરણ હોય, માળો બાંધે, બુલબુલ માળો બાંધે, દરજીડો માળો બાંધે, પણ ક્યાં બાંધે? જો એના માટે એને ઘરની વ્યવસ્થા તો કરી દેવી પડે ને. આપણે તો બસ કોન્ક્રીટ ને ઇમારતના મોટા મોટા જંગલ ખડકી દીધા. આ પશુ પક્ષી પંખીઓ જાય ક્યાં? વૃક્ષ એમ કહે છે, હું બળું છું, મને બાળો છો, હું મરું છું, મને કાપો છો, ત્યારે સાથે સાથે હું સાયડો લઈને જાઉં છું. હું એકલો નથી જતો, હું તમારો સાયડો પણ લેતો જાઉં છું. એક વૃક્ષ જીવનમાં કેટલું કામ કરે છે મિત્રો, એનું તમે જો સરવૈયું કાઢો ને તો તમે કમાવ નહીં ને એટલું વૃક્ષ આપણને આપે છે. એમાં પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન કાઢનારું ઝાડ. આપણા ધર્મગ્રંથોમાં પીપળાને મહત્વ આપવામાં આવ્યું છે. શા માટે? કારણ કે 24 કલાક ઓક્સિજન કાઢે, રાતે દિવસે બંને થાય. એવા ઘણા છે સરગવાના ઝાડ, લીમડો, લીમડાની ડાળીએ લીલા પોપટજી લીંબોળી ખાય છે, કટ કટ કટ, પણ હોય તો ખાય ને. તો લીમડા વાવો, વડલા વાવો, વડલા ડાળે વાંદરા ટોળી કરતે. હું તો બાલગીતોમાં ચડી ગયો, ઉપા ઉપ, એવા બાળકો ગીતો ગાય છે, પણ વડલા છે તો વાંદરા ઉપા ઉપ કરશે ને પ્રવીણભાઈ. તો આ સરસ મજાની ભાવના સાથે જે 5 લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા, મારું માનપુર હરિયાળું ગામ, તો એ 5 લક્ષ્યાંકો ની પ્રતિજ્ઞા લેવાની છે. આપણે સર્વે મિત્રોએ પોતાના જમણા હાથને આગળ કરવાનો છે, પોતાની મૂળ જગ્યા પર ઊભું થવાનું છે અને મારી સાથે સાથે બોલવાનું છે. ત્યારબાદ આપણે આગળનો કાર્યક્રમ આગળ વધારશું. સૌ પોતાની જગ્યા પર ઊભા થશે. દરેક ગામના નાગરિકે આ 5 પ્રતિજ્ઞા અવશ્ય લેવાની છે. ગામડાના એવા રૂડા સંગાના સુંદર મજાના ગાન સાથે આપણી શરૂઆત કરી. આપણા બાબુ દાદા પટેલના સ્મરણાર્થે ચાલો 5 સંકલ્પ લઈએ. હું બોલું એમ મારી સાથે સૌએ જમણો હાથ રાખીને બોલવાનું છે. વૃક્ષ ઉછેર માટે તન મન ધનથી સહયોગ કરીશ. હું આજથી 2 વૃક્ષની ઉછેરની જવાબદારી લઉં છું. હું ઉનાળાના 4 મહિનામાં 2 દિવસ વૃક્ષની માવજત માટે ફાળવીશ. હું સતત વધુ વૃક્ષોના ઉછેર માટે પ્રયત્નશીલ રહીશ. હું પણ
સ્વજનના સ્મરણાર્થે હું પણ મારા સ્વજનના સ્મરણાર્થે વૃક્ષોનું વાવેતર કરીશ. ધન્યવાદ. આ 5-3 છે, દરેક પોતાને અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ છે એમાં સેવ કરીને રાખજો. જાગતા ઉઠતા ભૂલી જાઓ ત્યારે આ 5 પ્રતિજ્ઞા હંમેશા યાદ કરતા રહીજો. કારણ કે એના ઉપર જ આપણે 5 વર્ષના આશ્રી પ્રવીણભાઈ લક્ષ્યાંકો આપ્યા છે કે 5000 વૃક્ષનો અમારો ટાર્ગેટ છે. તળાવમાં પાણી ભરવા એ અમારો ટાર્ગેટ છે. તળાવના સમારકામ કરવા એ પણ ટાર્ગેટ છે. જ્યારે અહીંયા કહેવાય ને આમ ત્રિવેણી સંગમ જેવું બધું ભેગું થયું છે. માન્ય સુધીરભાઈ સાહેબ ઉપસ્થિત છે, આપણા દાતા અને આપણા ગામના વતની અમિતભાઈ ઉપસ્થિત છે, તેમજ મોરડિયા સાહેબ, બલોદ સાહેબ ઉપસ્થિત છે. તો આપણે તાલુકાના સહયોગની પણ અપેક્ષા રાખીએ સાહેબ, બરાબર. અને હું તો હવે બોલીશ અને બોલવા પણ મને દેજો, કારણ કે હવે તો આ તો મારું કામ છે એટલે હું માંગી શકું સાહેબ કાંઈ, બરાબર છે. અમે આમ તો માંગતા હોય શાળાઓમાં, પણ હવે આ તો મારું કામ છે એટલે સાહેબ અમારી ઉપર આ મેગા વર્ષે આમ વરસતા રહીજો એ અપેક્ષા સાથે આગળ હું પ્રાસંગિક તરફ લઈ જાઉં છું. ત્યારે આભાર. વિશેષ વાત કરતા આજના પ્રસંગે મારે એક વિશેષ પણ વાત કરવી છે. અમિતભાઈ પટેલ છે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ તો કર્યો, એ પહેલા પણ અમારા ગામમાં 200 આંબાનું સાહેબ વિતરણ કર્યું હતું. મારે ઘેરે મારો આંબો. આ સંસ્થાને અમિતભાઈનો વિચાર એવો કે ભાઈ ગમે ત્યાં ઉગે આ પૃથ્વી પર વૃક્ષ તો ઉગવાનું છે ને. મારા માંડવીની અંદર પણ 200 આંબા આપ્યા. મારે માંડવીના બાળકો પણ એને ઘરે ઘરે આંબો રોપ્યો છે, બરાબર. આ ઉપરાંત વાલુગઢમાં 400 આંબા આપ્યા. અને હજી મને કીધું ભમરિયા, શક્તિનગર જ્યાં બાળકો અને શિક્ષક મિત્રો સહયોગથી જો બાળકો ઉછેરતા હોય અને આ મેદાનમાં પણ આંબા વાડિયું જ બનાવવાની વાત પણ અમિતભાઈ મને કરી છે. તો એના માટે આપણે જોરદાર તાળીઓ થઈ ગયા કે માણસો ઘણા કામ કરતા હોય છે, તો વૃક્ષ છે એ આપણે પાઠ ભણતા બીજા માટે આંબો. અત્યારે તો આંબા બહુ એકદમ હાઇબ્રિડ થઈ ગયા છે, બીજા વર્ષે કેરી આપે સાહેબ. નહીં તો પેલા પાઠ આપતો મોરડિયા સાહેબ બીજા માટે આંબો, કે દાદા આંબો આવે ને તો છોકરા ફેર ખાતા. પણ હવે તો બહુ જમાનો ફાસ્ટ છે, તમે વાવો તમે ખાઈ લો એટલો ફાસ્ટ છે. એટલે આવા વૃક્ષ શા માટે અમિતભાઈ પસંદ કર્યા કે આંબો છે ને એ ફળ આપે છે, એટલે બધાને થોડીક લાલચ હોય કે ફળ આપશે એને હાચવે, ઉજેરે, ઘરના બધા ધ્યાન રાખે. લીમડાને એટલું ધ્યાન ન રાખે, એટલે તો આ લીમડાને ચડી ગયો તાવ. બધા વૃક્ષો કિંમતી છે, પણ આંબો એટલા માટે અમિતભાઈ પસંદ કર્યો કે બધા કેરીની લાલચે આંબો ઉછેરે, મોટો થાય. આ ભાવનાને આપણે બિરદાવીએ. ખાસ અહીંયા બાબુદાદાનું નામ છે. બાબુદાદા અમારા પણ ગૃહપતિ હતા. આ રમેશભાઈ પરમારને પણ ક્યારેક કાન પકડીને કીધેલું ભણવા બેસ, તો એ બાબુદાદાને આજે મને યાદ કરવા એટલે આમ કહેવાય ને આમ મારું હૃદય દ્રવી ઉઠ્યું કે બાબુદાદા એ સમયમાં જો અમારી આંગળી ન પકડી હોત તો આજે અમે પણ શિક્ષક ન હોત. કારણ કે માનપુરમાંથી ત્યાં રૂમમાં રહેવાનું હોય, અમારા જેવા છોકરાઓને માનપુરમાં છોકરાઓને ત્યાં રૂમમાં રાખીને ત્યાં રાત્રે વંચાવતા. બાબુદાદા જ્યાં પણ હોય ત્યાં ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના દીકરાને ભગવાન ખૂબ ખૂબ આગળ વધારે. અમિતભાઈ પટેલને અમારા તો મિત્ર છે, અત્યારે તમે ભાઈ કરીએ પણ અમે તો બધા લંગોટિયા યાર હારે રીમી મોટા થયેલા, બરાબર. પણ એનામાં લેશ માત્ર અભિમાન નથી. મારે તો ખુલ્લા દિલથી કેવું છે ને કે આવડા મોટા વ્યક્તિ જ્યારે કોઈ આગળ વધે તો અમારી જેવા નાના વ્યક્તિઓની તો શું કિંમત કહેવાય, એને તો ક્યાંય ભૂલી જાય. પરંતુ આ કૃષ્ણ છે અને સુદામાનો જે સંબંધ છે એ સંબંધનો નાતો જાળવે એવા અમિતભાઈ માટે ફરીવાર જોરદાર તાળીઓ થઈ જાય. સમાપન તરફ જાઓ. આપણે બધા અલ્પાહાર પણ લેવાનો છે, કોઈએ જવાનું નથી. એ પણ વ્યવસ્થા સુરતની કમિટી દ્વારા કરવામાં આવી છે. એ રાત દિવસ ત્યાંથી કે અમે અહીંથી કાજુ કતરી લેતા આવીએ. જો તો ખરા વાલ કેમ કે અમતું વાલ નથી ફોડતું, આ હાચકલું વાલ છે સાહેબ, હાચકલું વાલ છે. કે અમે અહીંથી કાજુ કતરી લેતા આવી, ગામના આપણે કાજુ કતરી ખવડાવી છે, સેવ ખમણી ખવડાવી છે. આ ભાવને મારી ઉપર જે ફોન આવતા હતા ને એ લાગણી આપણા સાથેનો સંબંધ આ સુરત રહેનારા મિત્રોને છે. કેટલાકના નામ લો: અશોકભાઈ કાકડિયા, પ્રવીણભાઈ પરવડિયા, દિનેશભાઈ મેંદપરા, બીજા દિનેશભાઈ મેંદપરા, મુકેશભાઈ મિયાણી, કેટલાના નામ લો. હસમુખભાઈ મારે જેવું શરીર થઈ ગયું છે પણ સતત દોડે છે 2 દિવસથી. આ જેટલા મિત્રોએ આ સહયોગ આપ્યો છે ને એના દરેકની મહેનતને આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ ભાઈ. જોકે આપણું જ છે ને આપણે કરવાનું છે. અને બીજું આ લોકો આપણને કહીને જાય છે, આ 5 નિયમો આપીને જાય છે, તો હાલતા ચાલતા પણ ઝાડ સામું છોડજો, સામું પેલું પિંજરું આડું થઈને તો સીધું કરજો, ગાડી ઊભી રાખી દેજો. વૃક્ષ ક્યાંક નીકળીને બહાર જો ડોકું કાઢી ગયો તો ફરી વખત વચ્ચે વ્યવસ્થિત ઊભું કરજો. જો આપણે ધ્યાન નહીં રાખીએ તો સુરતવાળા મિત્રો કાંઈ ધ્યાન રાખવા નહીં આવે.
એને તો આપણે ચીંધી છે રાહ, અને રાહને આપણે પૂરી પાડવાની છે. અને એ સતત ધ્યાન રાખશું તો વૃક્ષ ઉછેર છે. અને એક વખત વર્ષ વહી ગયું તો વૃક્ષ બહુ મોટા છે. મને લાગે છે 100% આપણે સફળ થઈશું અને આપણા રસ્તાઓ પણ લીલાછમ બની જશે. અને આ પહેલને વંદન કરવા ઘટે તો નાસ્તા બાદ આપણે બધા છૂટા પડજો. એ પહેલા મહેમાનો હસ્તક આપણે વૃક્ષારોપણ કરવાનું છે. હું માનવંતા મહેમાન આપણા સુધીભાઈ વાઘાણીને પ્રાસંગિક પ્રવચન માટે વિનંતી કરું. એમ તો એ બોલતા નથી, ના જ પાડે છે, પણ મારો આગ્રહ છે અને મારા ગ્રામજનોનો આગ્રહ છે, 2 શબ્દો પ્લીઝ બોલશે. સંસ્કૃતિ અને સંસ્કારની પરિભાષા ઉત્પન્ન કરવા જ્યારે સુરતથી લોકોને વિચાર આવ્યો છે કે મારા પોતાના ગામ માટે 5 સારા સંકલ્પો માટે કાર્ય કરવા માટે જો આજે તે સુરતથી 450 કિલોમીટરથી વગર કોઈ પ્રસંગે આવ્યા હોય તો મારી અને આપ સૌ ગામવાસીઓની ફરજ છે કે એના આ વિચારોમાં આપણે સહયોગ પૂરેપૂરો કરીએ. અને જે ખાસ કરીને સુરતથી જે પોતાનું ગામ આજ પણ પોતાના દિલમાં જીવિત છે કે મારા ગામમાં આ વસ્તુની જરૂર છે, એ આપણા 100% સંસ્કાર છે. અને એ કાર્ય 5 પૂરા કરવામાં તમે મને એક જ તમારી ટીમનો મેમ્બર જ સમજજો. અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મોટી વાત કરી ગયા સાહેબ, મને તમારી ટીમનો મેમ્બર સમજ્યો એટલે માટે આપણા માટે કેટલી મોટી વાત કહેવાય કે આપણી સાથે રહેવા માંગે છે સાહેબ. તો સાહેબ આપણા જ્યારે મેમ્બર બન્યા છે ને ત્યારે એના માટે પણ એકદમ જોરદાર તાળીઓથી વધાવી દઈએ સાહેબ. વિશેષ વચ્ચે મારે કેવું હતું, સાહેબનો પરિચય આપ્યો ત્યારે બલોચ સાહેબનો. એ બલોચ સાહેબ છે એ ખરેખર જીબીના કામોની અંદર ખૂબ મારા ગામને, મારા વાલીઓને, મારા ગ્રામજનોને મદદરૂપ બને છે સાહેબ. આ મદદરૂપ છે ને એનું પ્રવાહ સતત વધતો રહે એ ભગવાન તમને શક્તિ આપે. આપણે સાહેબ માટે પણ જોરદાર તાળીઓ મળે કે આપણો ધક્કો ન થાય અને સાહેબ આપણું હંમેશા કામ કરતા રહે. આમ તો બધાનું કરજો તો અમારું પેલા કરજો. ખૂબ ખૂબ આભાર. હવે પછીના કાર્યક્રમને આગળ ધપાવતા વૃક્ષારોપણના પ્રતિક રૂપે અહીંયા આપણે શાળાની અંદર 2 વૃક્ષો મહેમાન હસ્તક રોપવાના છે. આપણે સૌ ગ્રામજનોએ જોડાવાનું છે. ત્યારબાદ દિલીપ બાપુને પોતાના નાસ્તાની વ્યવસ્થા કમ્પ્લીટ કરી રાખે. ત્યારબાદ આપણે બધા અલ્પાહાર લઈ અને છૂટા પડીશું. મહેમાન ફરી વખત અહીંયા જ આપણે બેસીશું અને ત્યારબાદ આપણે છૂટા પડીશું વૃક્ષારોપણ કર્યા બાદ.